ઓલરાઈટ, આ ટોપિકની અંદર, આ વિડીયોની અંદર આપણે ભણીશું ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ. ફાઇનાન્સનું શું મહત્વ છે, કોઈ પણ બિઝનેસમાં ફાઇનાન્સ કેટલું ઇમ્પોર્ટન્સ રાખે છે. એક લાઈન આપણને ખબર છે, ફાઇનાન્સ ઇઝ ધ બ્લડ લાઇન ઓર બ્લડ ઓફ બિઝનેસ. કોઈ પણ ધંધા માટે જે રીતના આપણા બોડી માટે બ્લડ મહત્વનું છે, એ રીતના કોઈ પણ બિઝનેસ માટે જે ફાઇનાન્સ છે એ એટલું જ મહત્વનું હોય છે. ચલો જો, ધ સાઉન્ડ ફાઇનાન્શિયલ પોઝિશન ઇઝ અ prerequisite for survival, growth and for earning maximum return on investment in assets in any company. કોઈ પણ ધંધા માટે એને ટકી રહેવું હોય, સર્વાઈવલ એટલે ટકી રહેવું હોય, ગ્રોથ કરાવવો હોય કે મેક્સિમમ રિટર્ન અર્ન કરવું હોય, તો દરેક કામ માટે એક મજબૂત ફાઇનાન્શિયલ પોઝિશન હોવી એની પૂર્વ જરૂરિયાત છે. મજબૂત ફાઇનાન્શિયલ પોઝિશન હશે તો જ તમે ઇઝીલી માર્કેટમાં ટકી શકશો, ગ્રો કરી શકશો અને મહત્તમ રૂપિયા કમાઈ શકશો. ક્લિયર થાય છે? આગળ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ રિફ્લેક્ટેડ ઇન ફોલોઈંગ એરિયાઝ ઓફ ફાઇનાન્સ. ચલો, ફર્સ્ટ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હેલ્પ્સ to determine the financial requirement of the business concern and leads to take financial planning of the concern. Financial planning is an important part of business concern which helps to promotion of an enterprise. સૌથી પહેલું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણને ક્યાં આગળ મદદરૂપ થશે? ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં. ક્યાં આગળ? ફાઇનાન્શિયલ પ્લાનિંગ. કે તમે જો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું એ બહુ જરૂરી છે. કેમ? કારણ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરેલું હશે તો જ આપણને ખબર પડશે કે ધંધામાં કેટલા ફાઇનાન્સની જરૂરત છે. બીજું, બિઝનેસમાં તમે પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરેલું હશે તો જ તમે બિઝનેસને કોઈ ચોક્કસ દિશામાં આગળ લઈ જઈ શકશો. તમારે ગ્રો કરવો છે, મોડર્નાઇઝેશન કરવું છે, તો એવું તો હોય ને કે ભાઈ આજે નક્કી કર્યું કાલે આપણે ગ્રોથ કરવાનું ચાલુ કરી દઈશું, કાલથી નવી ટેકનોલોજી લાંચ. ભાઈ એના માટે આગળથી વેલ ઇન એડવાન્સ તમારે શું કરવું પડે? પ્રોપર પ્લાન કરવું પડે કે ક્યારે કેટલા રૂપિયાની જરૂર પડશે, ક્યાંથી લાવીશું, કેવી રીતના ક્યાં આગળ વાપરીશું. તો આના માટે શું કરવું પડે? પહેલાં પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે. ક્લિયર થાય છે વાત બધાને? આગળ, તો આ ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર થયો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં. બીજું, એક્વિઝિશન ઓફ ફંડ્સ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ ધ એક્વિઝિશન ઓફ રિક્વાયર્ડ ફાઇનાન્સ ટુ ધ બિઝનેસ કન્સર્ન. અહીંયા આગળ આપણને શું ખબર પડે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરો ને તો ફાઇનાન્સનું પ્લાનિંગ કરવાની ખબર પડે કે ક્યાં કેવું કેવી રીતના આયોજન કરવું, પછી કેટલા રૂપિયાની જરૂરત પડશે એ અહીં આગળ ખબર પડી. અહીં આગળ આપણને એ પણ સાથે ખબર પડશે કે ક્યાંથી આપણે ફંડ ફાળો ભેગો કરી શકીએ છીએ. એક્વાયરિંગ નીડેડ ફંડ્સ પ્લે અ મેજર પાર્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું એક બહુ મહત્વનું કામ છે કે ક્યાંથી રૂપિયા ભેગા કરવા, which involves possible sources of finance at minimum cost. કે ક્યાંથી રૂપિયા ભેગા કરીશું અને એ પણ મિનિમમ કોસ્ટ પર. તમે ધંધો લઈને બેઠા છો તો તમે બધી બહુ જગ્યાઓ છે જ્યાંથી તમે ફંડ ઊભું કરી શકો છો, રૂપિયા ભેગા કરી શકો છો, પણ તમારે સાથે એ જોવું પડશે કે મિનિમમ કોસ્ટ ક્યાં આગળ લાગી રહી છે, ઓછામાં ઓછા ખર્ચે આપણે ક્યાંથી આપણે ફાઇનાન્સ એક્વાયર્ડ કરી શકીએ છીએ એ સમજવું પડશે. અને ક્યાં આગળ આપણે કરવાનું હોય છે એ ક્યાં આગળ સમજાય છે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં. ચલો, પછી આગળ આપણને નેક્સ્ટ ટોપિક છે ત્રીજો પોઈન્ટ છે પ્રોપર યુઝ ઓફ ફંડ્સ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું જે કામ છે એ ખાલી રૂપિયા એક્વાયર કરી લીધા, ભેગા કરી લીધા તો એ પૂરું નહીં થતું. ત્યાંથી કામ ચાલુ થશે કે રૂપિયા લીધા પછી એને ક્યાં આગળ કેવી રીતના કેટલું વાપરીશું. આ બહુ મહત્વનું ડિસિઝન છે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં લેવું પડે. Proper use and allocation of funds leads to improve the operational efficiency of the business concern. કે રૂપિયા તમારી પાસે આયા તો એને ક્યાં આગળ યુઝ કરીશું, કયા કાર્ય પાછળ કેટલા રૂપિયા તમે એલોકેટ કરશો, આ પણ બહુ મહત્વનું ડિસિઝન છે જે અહીંયા લેવું પડતું હોય છે. When the finance manager uses the funds properly, they can reduce the cost of capital. જો ફાઇનાન્સ મેનેજર યોગ્ય રીતના ફંડનો ઉપયોગ કરે તો જે કેપિટલની પાછળ જે કોસ્ટ લાગે છે એ કોસ્ટ ઘટી શકે એન્ડ ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ ધી ફર્મ. હવે પ્રશ્ન એ થાય છે કેપિટલની કોસ્ટ શું હોઈ શકે? તમે રૂપિયા કોઈ જગ્યાએથી ઉછીના લીધા, ધારો કે એના ઉપર તમે વ્યાજ જે ચૂકવો છો એ શું થાય? એને કોસ્ટ કહેવાય. જે વ્યાજ તમે ચૂકવાતું હોય એ વ્યાજ શું કહેવાય? કોસ્ટ કહેવાય. ક્લિયર થઈ રહ્યું છે? ફોર એક્ઝામ્પલ, તમે ઇક્વિટી શેર બહાર પાડી રહ્યા છો તો ઇક્વિટી શેર બહાર પાડવાની પ્રક્રિયામાં જે ખર્ચો થઈ રહ્યો છે ને એ શું કહેવાય?
કોસ્ટ કહેવાય. ખબર પડી કે ફંડ ભેગું કરવા માટે, મેળવવા માટેનો ખર્ચો. બરાબર, તો ફાઇનાન્સ મેનેજરે આની પણ કાળજી રાખવી પડશે. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ ડિસિઝન. ત્રીજું આપણે મહત્વ જોયું પ્રોપર યુઝ એન્ડ એલોકેશન. ચોથું મહત્વ શું છે? ફાઇનાન્શિયલ ડિસિઝન. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હેલ્પ્સ ટુ ટેક સાઉન્ડ ફાઇનાન્શિયલ ડિસિઝન. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણને શેમાં મદદ કરશે? મહત્વના યોગ્ય નિર્ણય લેવામાં. In the business concern, financial decision will affect the entire business operation of the concern. ધંધાની અંદર આ જે ડિસિઝન જો ગડબડ થઈ ગઈ તો આખા ધંધાની પથારી ફરી શકે. બરાબર, તો તમારા જે ફાઇનાન્શિયલ નિર્ણયો છે એ તો બહુ જ કાળજીથી લેવા જોઈએ. ખોટી જગ્યાએથી રૂપિયા ભેગા કરી લીધા કે ખોટી જગ્યાએ વાપરી નાખ્યા કે ખોટી રીતના એલોકેટ થઈ ગયા તો આખી સંસ્થાની ફાઇનાન્શિયલ સિચ્યુએશન ગડબડ થઈ જાય. તો આવું ના થાય એના માટે ફાઇનાન્સ મેનેજરે બહુ જ કાળજી રાખવી પડે. બીકોઝ there is a direct relationship with various department functions such as marketing, production, personnel, etc. સમજો, માર્કેટિંગમાં કોઈ નિર્ણય ખોટો લેવાયો ને તો એની એટલી બધી અસર નહીં થાય. એની અસર થશે પણ થોડી ઓછી થશે અને એકંદરે ધીમી એની અસર આવશે. કે પર્સનલ મેનેજમેન્ટમાં HR ડિપાર્ટમેન્ટ વાળાએ કોઈ ખોટી જગ્યા પર કોઈની હાજરી પૂરી દીધી કે કોઈની સેલેરી ખોટી કરી દીધી, એનાથી એટલું કોઈ આખી કંપનીને પ્રોબ્લેમ નહીં થવાનો. ખબર પડી? હજારો માણસની કંપની છે, એમાં એકાદ જણ ખોટી રીતના ભરતી થઈ ગયો તો એટલી બધી કંપની પર અસર થવાની. અને જ્યારે ફાઇનાન્શિયલ નિર્ણયો લેવાની વાત આવે છે તો એની અસર આખી ઓર્ગેનાઇઝેશન પર પડતી હોય છે. નેક્સ્ટ આગળ ટોપિક છે ઇમ્પ્રુવ પ્રોફિટેબિલિટી. પ્રોફિટેબિલિટીને વધારવામાં પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મહત્વનો રોલ પ્લે કરશે. પ્રોફિટેબિલિટી ઓફ ધ કન્સર્ન purely depends on the effectiveness and proper utilization of the funds by the business concern. ધંધા દ્વારા તમે ફંડનો કેવી રીતના અસરકારક રીતના યુઝ કરો છો અને કેટલો યોગ્ય રીતના યુઝ કરો છો આના ઉપર તમારા ધંધાની પ્રોફિટેબિલિટી ડિપેન્ડ કરતી હોય છે. Financial management helps to improve the profitability position of the concern with the help of strong financial control devices. ફાઇનાન્શિયલ ડિવાઇસીસ કયા હોઈ શકે જેની મદદથી આપણે ફાઇનાન્સના કામકાજને કંટ્રોલ કરી શકીએ? તો એક ટોપિક આવે છે બજેટરી કંટ્રોલ. કોઈ કામ પાછળ એક ચોક્કસ બજેટ નક્કી થયું, એ કામ પાછળ પછી એટલો જ રૂપિયા ખર્ચાવા જોઈએ, તો આ થઈ જશે તમારું બજેટરી કંટ્રોલ. રેશિયો એનાલિસિસ, જે આપણે અહીંયા આગળ ભણવાના પછી રેશિયો એનાલિસિસ, કોસ્ટ, વોલ્યુમ, પ્રોફિટ એન્ડ લોસ. તો આવા બધા જે ટૂલ્સ છે જેની મદદથી તમે શું કરી શકો છો? ફાઇનાન્શિયલ કંટ્રોલ કરી શકો છો. નેક્સ્ટ ટોપિક આપ્યો છે આપણને મહત્વનો જે છે તે ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ ધી ફર્મ. આપણા ધંધાની વેલ્યુને વધારવામાં પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મહત્વનો રોલ પ્લે કરશે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ, ક્યાં આગળ મહત્વનું છે? ઇન્ક્રીઝિંગ ધ વેલ્થ ઓફ ધ ઇન્વેસ્ટર એન્ડ ધ બિઝનેસ concern. Ultimate aim of any business concern will achieve the maximum profit and higher profitability leads to maximize the wealth of investor as well as the nation. જો તમે આજે કોઈ પણ ધંધામાં રૂપિયા ઇન્વેસ્ટ કરો, તમારો અલ્ટિમેટ એમ શું હોય કે મહત્તમ નફો આ કમાઈને આપણને આપે. જે કોઈ સંસ્થા જેટલો વધારે નફો કમાઈને આપશે એટલું જ એની વેલ્યુ, એનું વર્થ શું થતું જશે? વધતું જશે. આપણે કહીએ છીએ કોઈ ધંધાની, કોઈ કંપનીની જે માર્કેટ વેલ્યુ છે વધી રહી છે. કોઈ ધંધાની માર્કેટ વેલ્યુ ક્યારે વધે? જ્યારે ધંધો એટલો વધારે પ્રોફિટ કમાઈને આપતો હોય ત્યારે જ ને. બરાબર, કોઈ ધંધો લોસ મેકિંગ હોય તો એની માર્કેટ વેલ્યુ એટલું હોઈ શકે ખરી? એની માર્કેટ વેલ્યુ એકંદરે કેવી હશે? પ્રોફિટ વાળી સંસ્થા કરતા થોડી ઓછી હોઈ શકે છે. ક્લિયર થાય છે? તો તમારે ધંધાની જો વેલ્યુ વધારવી હોય, વર્થ વધારવી હોય તો તમારે શું કરવું પડશે? તમારે ધંધામાં પ્રોફિટ મેકિંગનું કામકાજ થાય એના માટેનો વિચાર કરવો પડશે. અને એ બધા ડિસિઝન્સ ક્યાં આગળ લેવાય છે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં. નેક્સ્ટ ટોપિક શું આપ્યો છે? પ્રમોટિંગ સેવિંગ્સ. સેવિંગ્સ આર પોસિબલ ઓનલી વેન ધ બિઝનેસ કન્સર્ન અર્ન્સ હાયર પ્રોફિટેબિલિટી. જો કોઈ પણ ધંધામાં સેવિંગ્સ ક્યારે શક્ય છે? સેવિંગ્સ આર પોસિબલ ઓનલી વેન બિઝનેસ કન્સર્ન અર્ન્સ હાયર. તમારા ઘરનું આપણે વાત કરીએ, આપણે ઘરમાં બચત ક્યારે થાય? જ્યારે આપણે ઘરમાં આવક વધારે હોય અને ખર્ચા ઓછા હોય. તો સેમ વસ્તુ ધંધામાં હોય. ધંધામાં સેવિંગનો પોઈન્ટ ક્યારે આવે? જ્યારે ધંધાની પ્રોફિટેબિલિટી વધારે હોય, મતલબ ધંધો બહુ રૂપિયા કમાતો હોય અને ખર્ચા કેવા હોય? ઓછા હોય. નેક્સ્ટ, હાયર પ્રોફિટેબિલિટી એન્ડ મેક્સિમાઇઝિંગ વેલ્થ. ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હેલ્પ્સ ટુ પ્રમોટિંગ એન્ડ મોબિલાઇઝિંગ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોર્પોરેટ સેવિંગ્સ. જે ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ આપણને શેમાં મદદ કરે છે? પ્રમોટિંગ એન્ડ મોબિલાઇઝિંગ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોર્પોરેટ
સેવિંગ્સને. Nowadays, financial management is also popularly known as, કયા નામથી ઓળખાય છે? Business, finance or corporate finances. The business concern or corporate sectors cannot function. શેના વગર આ કામ નથી કરી શકતા? Without the importance of financial management. આજના સમયની તો આપણે સંસ્થાઓની વાત કરીએ ને, તો એ સંસ્થાઓ જે છે એ શું નથી કરી શકતી? રન જ ના થઈ શકે. આજના જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા વાળી જે કોન્સેપ્ટ છે, આજના સમયમાં જો સ્ટાર્ટઅપ તમારે કરવું હોય તો તમારે બહુ રૂપિયાની જરૂર પડે જ. કોઈ એવું કહે કે સાહેબ રૂપિયા ના હોય તો આપણે સ્ટાર્ટઅપ કરી લેવાય. બહુ સાચી વાત છે, પણ તમારે જ્યારે એને મોટા પાયા પર સ્કેલ કરવો હોય ને, ત્યારે તો તમારે ફંડની જરૂરત પડે જ. ક્લિયર?